વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પૂજ્યપાદ મારા કરતા તો તમામ રીતે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ પૂજ્ય સ્વામીજીના શ્રીચરણોમાં પ્રણામ. સૌભાગ્ય કહેવાય કે આપણે બોલવાનું હોય સ્વામીજી બેસીને સાંભળે તો આશ્ચર્ય છે. કોશિશ કરીએ કે વિષયને ન્યાય આપી શકાય. ખૂબ સરસ વાત છે કે આવી એક પ્રવચન માળાનું આયોજન. મને અરુણભાઈનો ફોન આવ્યો ત્યારે જ મને તો આનંદ થયો કે લોકોમાંથી હવે બધા યુટ્યુબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પડી ગયા છે, એટલે પ્રવચન માળામાં જઈને બેસે કલાક એ પણ હવે તો અઘરું થતું જાય છે. સ્વામીજી ગુણવંત સાહેબ બહુ સરસ વાત ઘણા વર્ષો પહેલાં લખેલી કે ભવિષ્યમાં શ્રોતાઓની જરૂર પડશે, પેપરમાં જાહેરાત આવશે કે સાંભળનાર જોઈએ છે અને વચ્ચે હા હા કહેનારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. એટલે મોટી વાત છે કે શ્રોતાઓ મળી નથી રહેતા. હવે વક્તાઓની લાઈન લાગી છે, શ્રોતાઓ નથી. ટીવી ખોલો એટલે લાઈનસર વક્તાઓ ચાલે છે અને દરેકને એવું છે કે હું બોલું ને બધા સાંભળે એમ. હા, લોકો દુનિયા મને પૂછે ને બધા મને પૂજે, આ બે જ ભાવનાઓ રહે છે. આજે જે વિષયનો વિચાર કરવો છે, અરુણભાઈએ જે મને સબ્જેક્ટ આપ્યો છે, ધર્મ અને વિજ્ઞાન. ઘણા લોકો એવું સમજે છે કે ધર્મ અને વિજ્ઞાન એક જ છે. કેટલાક એવું સમજે છે કે વિજ્ઞાન એ જ ધર્મ છે, કેટલાક સમજે છે ધર્મ એ જ વિજ્ઞાન છે. કેટલાક એવું સમજે છે કે બંને એકબીજાના પૂરક છે અને કેટલોક વર્ગ એવું સમજે છે કે બંને એકબીજાના દુશ્મન છે, વિરોધી છે, પ્રતિદ્વંદી છે, સામસામે લડે છે, બે યોદ્ધાઓ છે. સહેજ વિચાર કરીશું આપણે આ બે વિષયમાં કે હકીકતે સ્થિતિ ક્યાં આવીને ઊભી છે. વિજ્ઞાનની પરિભાષા શું? જો શબ્દનો અર્થ લેવામાં આવે તો બે શબ્દો મળે છે, વી પ્લસ જ્ઞાન. જ્ઞાન સમજ છે, જે વિષયમાં તમે જેટલું અનુસંધાનમાં જ્ઞાનને વધારે કહી શકો એટલી વસ્તુઓ છે. એમાં વી ઉપસર્ગ લાગે છે. એના બે અર્થ થાય છે. એક તો વી એટલે વિશેષ અને એક વી એટલે વિરોધ. બંને થઈ શકે છે. એટલે વિશિષ્ટ જ્ઞાન છે તો વિજ્ઞાન થાય છે, અને વિરોધી જ્ઞાન છે તો પણ વિજ્ઞાન થઈ શકે છે. પણ અહીંયા વિશિષ્ટ જ્ઞાનના અર્થમાં જ પ્રયોજાયું છે એવું રૂઢ આપણે સમજીએ છીએ. હકીકતે પદાર્થનું જ્ઞાન એ વિજ્ઞાન છે. એટલે વિજ્ઞાનની સીમાઓ કેટલી? જેટલી વસ્તુ ઇન્દ્રિય ગ્રાહ્ય કે બુદ્ધિગ્રાહ્ય છે એટલી જ વિજ્ઞાન સ્વીકારે છે. એનાથી આગળની વસ્તુ વિજ્ઞાન સ્વીકારતું નથી અથવા ત્યાં સુધી પહોંચી શકતું નથી. એટલે વિજ્ઞાન હંમેશા પદાર્થનું પૃથક્કરણ કરે છે. લેબોરેટરીમાં જાઓ એટલે બધું અલગ અલગ કરીને તમને કે આમાં આટલું આ છે, આટલું આ છે, આટલું આ છે, વગેરે વગેરે. અહીંયા આપણે જેને ધર્મ કહીએ છીએ એ ધર્મ પણ સાધારણ અર્થમાં નથી. ઘણા લોકો વિશેષ ખાસ કરીને ટીવી ચેનલોમાં જ્યારે ડિબેટ હોય ત્યારે આ વસ્તુઓ બોલાતી હોય છે કે ઇસ્લામ ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પારસી ધર્મ, યહૂદી ધર્મ, શીખ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આ બધું બોલીએ છીએ. અહીંયા ધર્મ થોડું બૃહદ અર્થમાં છે. ત્યાં માત્ર આટલી જ વાત નથી. એટલે જેને અધ્યાત્મ વિજ્ઞાન કહીએ છીએ એ ધર્મની વાત છે. એટલે વસ્તુતઃ આ વિષયને જોઈએ તો ભૌતિક વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાન એ રીતે મૂલવવો જોઈએ. ઘણા લોકો ટીલા, ટપકા, માળા, દાઢી, ચોટી આટલામાં જ ધર્મને પૂરો કરી નાખે છે. એવું નથી.
ધર્મ એનાથી બૃહદ છે, એનાથી વિશાળ પરિપ્રેક્ષ્યમાં છે. એટલે આપણે ત્યાં જ્યારે અંગ્રેજો આવ્યા ને એમણે પૂછ્યું કે ધર્મ છે શું તમારે ત્યાં, કેમ કે એમના ત્યાં ધર્મ નથી, રિલિજિયન છે. ઇસ્લામમાં મઝહબ છે, રિલિજિયન અલગ, એટલે એને ધર્મ સીધો કહી શકાય નહીં. રિલિજિયન, મત, મઝહબ, પંથ, વાડો, સેક્ટ, સંપ્રદાય આ ધર્મના પર્યાય નથી. એટલે તમે જ્યારે ધર્મ શબ્દનો ઉપયોગ કરો છો ત્યારે તે અધ્યાત્મ વિજ્ઞાનથી સંબંધિત છે. ધારણાત ધર્મમિત્યાહુ ધર્મોદ્ધારયતે પ્રજા. જેનાથી ધારણા થાય તે ધર્મ છે, જે ધારણ કરે તે ધર્મ છે. એવા અર્થમાં ધર્મનો પ્રયોગ ભારતીય વાંગ્મયમાં એ હંમેશા થયો છે. એટલે માત્ર લિઝિયન ટુ બાઉન્ડ, માત્ર એને બાંધીને રાખી મૂકે એટલું વાડાને ધર્મ કહેતા નથી આપણા ત્યાં. એટલે રિલિજિયન અલગ ફેક્ટર છે, ધર્મ એનાથી વિશેષ છે. એમાં પછી સામાન્ય ધર્મ છે, વિશેષ ધર્મ છે, આપદ ધર્મ છે. હમણાં ધર્મની ચર્ચામાં નથી જવું. પણ વિજ્ઞાન એ પદાર્થનું જ્ઞાન આપે છે, જ્યારે અધ્યાત્મ એ પદાર્થના કારણનું જ્ઞાન આપે છે. આ શામાંથી ઉદ્ભવ્યું? કાર્ય કારણનો સંબંધ હોય છે. જ્યારે કાર્ય છે તો આંધળો માણસ, બહેરો માણસ કે મૂર્ખ માણસ પણ એવું અનુમાન કરી શકે છે કે કાર્ય કારણ વગર સંભવ નથી. કોઈક કાર્ય થઈ રહ્યું છે એનો મતલબ એની પાછળ કોઈક શક્તિ છે, કોઈક કારણ છે. ઘડો બન્યો એટલે માટી અને કુંભાર ન હોત તો ઘડો બનત નહીં. એટલે એક ઉપાદાન કારણ છે, એક નિમિત્ત કારણ છે, પણ કારણ છે. કારણ વગર કાર્ય સંભવ નથી. બાળક જન્મ્યું એટલે મા બાપ છે જ એવું નક્કી જ કરી લેવાનું. એટલે કાર્યનું જ્ઞાન એ વિજ્ઞાનની સીમામાં છે, પણ કારણનું જ્ઞાન એ અધ્યાત્મની સીમામાં છે. વિજ્ઞાન પણ કાર્યકારણ સંબંધને સ્વીકારે છે, કેમ કે એના સિવાય છૂટકો છે જ નહીં. મોટો પ્રશ્ન વિજ્ઞાન માટે ત્યારે આવે છે કે બ્રહ્માંડની રચનાનો વિષય આવે છે. આટલી મોટું આ બ્રહ્માંડ, આ સૃષ્ટિ, આ જગત જો છે તો એનો કોઈ કર્તા છે કે નહીં? આ પ્રશ્ન વિજ્ઞાન માટે હંમેશા કોયડો છે. અધ્યાત્મ માટે આ કોયડો નથી, ધર્મ માટે આ કોયડો નથી. ધર્મ પછી તમે જે અર્થમાં સમજતા હોય તમામ લોકોએ એ વાતને સ્વીકારી કે આનો કોઈને કોઈ કર્તા છે, માટે આ જગત છે. જો કોઈ કર્તા ન હોય તો કોઈ કાર્ય બની શકતું નથી. એટલે કર્તા છે તો કાર્ય છે. એટલે જગત છે મતલબ એનો કોઈ કર્તા છે. ક્રિશ્ચિયાનિટી પણ આ વાતને માને છે, ઇસ્લામ પણ આ વાતને માને છે, જૈન બૌદ્ધો આ વાતને નથી માનતા, પણ મૂળમાં આ જે લોકો છે એ તો માને જ છે. હવે જો તમે એમ કહેતા હોય કે આ બ્રહ્માંડનો કોઈ કર્તા નથી તો ઘણા બધા પ્રશ્નો ઊભા થશે. એટલે આપણે ત્યાં એક જે થિયોરી પ્રખ્યાત છે વિજ્ઞાનની, એ છે બિગ બેંગ થિયરી. વિજ્ઞાન આજે એવું કહેતું થયું કમસે કમ કે 13.8 અરબ વર્ષ પહેલા એક બિંદુથી બ્રહ્માંડનો પ્રારંભ થયો. હવે એણે પહેલા તો એવું કહેતા કે આ સૃષ્ટિ 2000 વર્ષની છે, પછી કહેતા 5000 વર્ષની, પછી 10,000 વર્ષે પહોંચ્યા, પછી લાખમાં, પછી કરોડમાં, હવે અરબમાં પહોંચ્યા છે. આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં ધર્મશાસ્ત્ર એવું કહે છે આ બિગિનિંગલેસ અને એન્ડલેસ છે. એનો પ્રારંભ પણ નથી અને અંત પણ નથી. હા, એનો પ્રલય થાય અને ફરીથી સૃષ્ટિની સંરચના થાય છે. એટલે બિગ બેંગ થિયરી જે આવી, એણે એવું કીધું કે આ બ્રહ્માંડ જે છે એવું ધીરે ધીરે પેલું જે બિંદુ હતું એ વિકસ્યું, એ મોટું વાદળ જેવું થયું. અને આટલું મોટું વાદળ, આખી સૃષ્ટિનું વાદળ એટલે કેવડું મોટું હશે. અને પછી એ વાદળમાં ધડાકો થયો, એમાંથી બધા પદાર્થ છૂટા પડ્યા અને એમાંથી એક એક પદાર્થ જન્મતો ગયો અને સૃષ્ટિ બનતી ગઈ. એટલે બીજો પ્રશ્ન ધર્મ જગતના લોકોએ ઉઠાવ્યો. જો તમે એમ કહેતા હોય કે આ એક ધડાકો થયો તો વિજ્ઞાનની થિયરી એવી છે
જો ધર્મ અને વિજ્ઞાનની વચ્ચે એક મોટી ભેદરેખા જે આવે છે, બાકીના બધા વિષયોમાં કદાચ એકબીજા સંમત થઈ જાય છે, પણ એક મોટી ભેદરેખા એવી છે, વિજ્ઞાન એવું કહે છે કે ગતિથી શક્તિ નિર્માણ થાય છે, અને ધર્મ જગત એટલે અધ્યાત્મ જગત એવું કહે છે કે શક્તિથી ગતિ નિર્માણ થાય છે. આ બંનેમાં વિરોધાભાસ મોટો છે. એટલે વિજ્ઞાનનું કહેવું છે કે ગતિથી શક્તિ બને, એટલે તમે વીજળી બનતા જોઈ હશે, એ પેલું રોટેશન ફરે ચક્ર એમાંથી થાય, અથવા પવન ચક્કી ફરે એમાંથી શક્તિ નિર્માણ થાય, એટલે ગતિથી શક્તિ નિર્માણ થાય છે. ધર્મ જગત એવું કહે છે ના, શક્તિથી ગતિ નિર્માણ થાય છે. એટલે શક્તિથી ગતિ નિર્માણ, જો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનને કોણ ફેરવવા ગયું? ન્યૂટનનો બાપ ગયો કે આઇન્સ્ટાઈનનો બાપ ગયો કે રસેલનો બાપ? કોણ ગયું એને ફેરવવા માટે? એ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન જે ગતિ કરે છે, ગતિ કોણ કરાવે છે? એટલે શક્તિના કારણે ગતિ નિર્માણ થાય છે. એટલે બ્રહ્માંડની એવી કોઈક શક્તિ એની પાછળ કામ કરે છે જે બધાને ગતિ આપે છે. તો જો શક્તિથી ગતિ નિર્માણ થાય છે એવું અમે કહીએ છીએ, અને ગતિથી શક્તિ નિર્માણ થાય છે એવું તમે કહો છો, તો આ વાદળ બન્યું તો એને બનાવનાર કોણ? એ વાદળમાં ધડાકો થયો તો એની શક્તિ પૂરી પાડનાર કોણ? કેમ કે ગતિ તો કરતું નહોતું. જો ગતિ નહોતી તો શક્તિ કેવી રીતે આવી? અને શક્તિ આવી તો વાદળ ફાટ્યું કેવી રીતે? અને ધડાકો થયો કેવી રીતે? એ ધડાકામાંથી સાઉન્ડ ઉદ્ભવ્યો, એટલે એક અવાજ આવ્યો, અને એમાંથી પદાર્થ થયા. જો પદાર્થ થયા તો સિસ્ટમેટિક રીતે સંપૂર્ણ આવી સૃષ્ટિ કેવી રીતે બની શકે? અચાનક 4 પદાર્થ ઢોળાઈ જાય અને એમાંથી વસ્તુ બને અલગ. પૂર આવે અને આખું શહેર છે એ બેટમાં ફેરવાઈ જાય, એ વાત અલગ. અને સિસ્ટમેટિક રીતે સૂર્યની પરિધમાં આટલું ફરશે, ચંદ્ર આટલું ફરશે, ગ્રહો નક્ષત્રો આટલું ફરશે, પૃથ્વી આટલી પોતાની ધરી ઉપર ફરશે. આ એક સિસ્ટમેટિક જગત જો બનાવનાર ન હોય તો બની શકે નહીં. એક બહુ મોટા ઉદ્યોગપતિનો છોકરો એના પિતાને જઈને પૂછવા લાગ્યો, પપ્પા આ જગત કોણે બનાવ્યું? એટલે એના બાપાએ કીધું કે કોઈએ બનાવ્યું નથી, આ તો ઓટોમેટિક પોતાની રીતે આમને આમ જ બની ગયું. એટલે પેલા છોકરા કીધું, અમારા સાહેબ તો આજે ભણાવતા હતા કે આ જગત ભગવાને બનાવ્યું છે, તમારા સાહેબને અક્કલ બક્કલ નથી, આ બનાવનાર કોઈ છે જ નહીં, આ તો ઓટોમેટિક 2 પરમાણુ ભેગા થાય ને એમાંથી કંઈક ત્રીજું થયું, એ રીતે આખું જગત નિર્માણ થઈ ગયું. સારું. એના પિતાજી સૂઈ ગયા એટલે આ છોકરો એક સુંદર ચિત્ર લઈ આવ્યો, અને એના પિતા જ્યાં સૂતા હતા એ ખંડમાં સામે આમ લગાડી દીધું. એના પિતા જ્યારે ઊંઘમાંથી ઉઠ્યા અને ચિત્ર જોયું, ચિત્ર બહુ સુંદર હતું. એટલે પૂછ્યા, ચિત્ર કોણે બનાવ્યું? એટલે પેલા છોકરા કીધું, આ તો ઓટોમેટિક બની ગયું. એટલે બાપે કીધું, મને મૂર્ખ બનાવે છે? ઓટોમેટિક કોઈ ચિત્ર બની જતું છે, એને દોરનાર કોઈક હોય તો ચિત્ર બને. અરે પપ્પા, જો આટલું મોટું બ્રહ્માંડ પોતાની રીતે આ બની જતું હોય તો આવડા ચિત્રમાં શું મોટી વાત છે? બધી જ જાય ઓટોમેટિક. એક નાના બાળકને પણ આ વસ્તુની સમજણ છે કે કોઈ બનાવનાર હોય તો જ વસ્તુ સિસ્ટમેટિક બને છે, બાકી એ પદ્ધતિસર જેવું કામ કરે છે એવું ન કરે. આ કોયડો બેની વચ્ચે ચાલે છે. આપણે ત્યાં ખાસ કરીને ક્રિશ્ચન જગતમાં બહુ મોટા ફેરફારો લાવનારા 3 લોકો થયા. એક છે ડાર્વિન, એક ફ્રોઈડ અને એક માર્ક્સ. ત્રણેયના નામ તમે બહુ સારી રીતે જાણો છો. જે ક્રિશ્ચિયાનિટીની મૂળ અવધારણા, ચર્ચની મૂળ અવધારણા, ઈસાઈયતની મૂળ અવધારણા હતી, એમાં આ લોકોએ ફેરફાર કર્યા. એમાં ડાર્વિને એવું કીધું કે આ જગતનો કોઈ બનાવનાર નથી, આ તો પેલા એક કોષીય અમીબા થયું, ને અમીબામાંથી પછી 2 કોષ થયા, અને એ જાતે જ પ્રજનન કરવા માંડ્યું. પછી આમાંથી ધીરે ધીરે દેડકો ને માછલી ને કૂતરો ને ગધેડો ને વાંદરો ને વાંદરામાંથી માણસ, આખી એણે એક લિંક આપી કે આવી રીતે જગત બન્યું છે. એટલે ચર્ચની અવધારણામાં એણે ઘા કર્યો મૂળમાં. લોકો આ વાત સ્વીકારવા તૈયાર નહોતા, પણ જેમ જેમ કોઈ જૂઠ વસ્તુ હોય એનો પણ તમે ધીરે ધીરે જો ફેલાવો કરો તો એ ફેલાવો
જલ્દી ચાલતો. તમે બધા એક ઉદાહરણ સાંભળ્યું છે, એક બ્રાહ્મણ કોઈએ બકરું ભેટ આપ્યું તો બકરાનું બચ્ચું લઈને જતો હતો, એટલે 4 ચોર સામે મળ્યા, 1 કિલોમીટરે ઊભા રહ્યા. એકે કીધું કૂતરું છે, બીજાએ કીધું પાડું છે, ત્રીજાએ કીધું કે ના ના આ તો ત્રીજું કંઈ ભૂત જેવું લાગે છે. એના મનમાં થયું કાં તો આ બકરું નથી અને કાં તો પછી આ અલગ અલગ રૂપ ધારણ કરતું કોઈ પ્રેત છે, એટલે એણે છોડી દીધું અને પેલા ચોર લઈને જતા રહ્યા. એટલે જૂઠને પણ જો વારંવાર કહેવામાં આવે તો એ સત્ય થઈ જાય છે. એટલે ડાર્વિનની આ વાત ધીરે ધીરે એવી વિકસી કે લોકોમાં એ વાતનો ભ્રમ ફેલાવા લાગ્યો અને લોકોના મનમાં એમ થયું અમારા પૂર્વજ તો વાંદરાઓ હતા, વાંદરાઓમાંથી અમારો જન્મ થયો છે. અને એ ધારણા ભગવાનની એટલે ગોડની મૂળ અવધારણાને ઉખાડીને ફેંકી દીધી કે બનાવનાર કોઈ છે જ નહીં, આમાંથી જ નિર્માણ થયું છે. ડાર્વિનની આ વાત એટલી બધી ફૂલી ફાલી કે જીવનના મૂલ્યો હણાઈ ગયા. મૂળભૂત જે મૂલ્યો છે, એટલે ડાર્વિનવાદીઓએ એવી વાત કરી કે કૂતરીનો બચ્ચો હોય એ પોતાની માને પણ ગર્ભાધાન કરી શકે છે. જો આપણે આ જ પરંપરામાંથી એટલે કૂતરા વાંદરામાંથી આવ્યા છે તો માણસ આ કરી શકે કે નહીં? એટલે કયું કરી શકે. એટલે ડાર્વિનની જે વાત હતી એ પશુતા તરફ લઈ જનારી વાત હતી. માત્ર હાડકાઓ જોઈ જોઈને કરેલો નિર્ણય હતો, એટલે એ પશુતા તરફ લઈ જતું જીવન હતું. એક ડાર્વિનવાદીને કોઈએ પૂછ્યું કે મેં એક ઘોડી લાવી છે, આ બનેલી ઘટનાઓ કહું છું, આમને આમાં ફેકોલોજી નથી. એટલે ડાર્વિનવાદીને પેલાએ પૂછ્યું કે મેં એક ઘોડી લાવી છે, એ ઘોડીની એક વછેરી છે, હવે ઘોડી ઘરડી થઈ ગઈ ને કોઈ કામ આપતી નથી, તો હું વછેરી ઉપર સવારી કરી શકું? પેલાએ કીધું બિલકુલ ચોક્કસ કરી શકો. તો કે મારી પત્ની ઘરડી થઈ ગઈ છે અને મારી દીકરી છે, એનો હું ઉપભોગ કરી શકું? પેલાએ કીધું ચોક્કસ કરી શકો. આના કારણે યુરોપ અને અમેરિકામાં અંધાધૂંધી ફેલાઈ. માં અને બહેન જેવી કોઈ વસ્તુ રહી જ નહીં. અને જ્યારે આ સ્થિતિ પેદા થઈ એટલે લોકોએ કહ્યું કરવું શું, આમાંથી ઉપાય શું? એટલે બધાનું ધ્યાન ચર્ચ તરફ ગયું. ત્યાં ચર્ચ એટલે ધર્મ. અને ચર્ચમાં જઈને આ લોકોએ વાત કરી કે આ વાત ચાલી રહી છે, શું કરી શકાય? એટલે એમના જે પાદરી હતા એમણે કીધું કે વિજ્ઞાન એ માહિતી આપી શકે, પૃથક્કરણ કરી શકે, પણ મૂલ્ય જોઈતા હોય તો એ ધર્મ જ સ્થાપિત કરી શકે. વિજ્ઞાન ક્યારેય મૂલ્યો આપી શકતું નથી. એટલે વેલ્યુઝ કોણ આપે છે? તો ધર્મ આપે છે. એટલે વેલ્યુઝ જોઈતી હોય, જીવનનો વ્યવહાર જોઈતો હોય, વ્યવહારિકતા ક્યારેય વિજ્ઞાનથી આવતી નથી. વિજ્ઞાન માટે તો આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એના માટે ન મા છે ને બાપ છે ને ભાઈ છે ને બેન છે, કોઈ જ નહીં. એટલે તો માનવતાવાદ સૌથી મોટું નુકસાન કરે છે. કોઈ માનવતાવાદી તમને એવી ના પાડી શકે કે ગૌ માંસ ખવાય કે ન ખવાય. એ માનવતાનો વાત આવતી નથી. એ કોણ કહી શકશે? એટલે સનાતન ધર્મ કહી શકે કે ગૌ માંસ નહીં ખાવાનું. એટલે ક્રિશ્ચિયાનિટી હોય કે ઇસ્લામ હોય, એમના ત્યાં બેન સાથેનો વિવાહ વેલિડ છે. એ સ્ત્રી છે, આ પુરુષ છે. પણ સનાતન ધર્મ ના પાડશે આ ન થાય. જો ધર્મ માત્ર ટીલા ટપકામાં પૂરો નથી થતો, મેં તમને પહેલા પણ કહ્યું. હા, આ પણ આવશ્યક છે. જો આવશ્યક ન હોત તો અમે ગદા લગાડીને શું કામ બેઠા હોત? આ પણ આવશ્યક છે, પણ એટલું જ ધર્મ છે એવું નથી. અમે અરુણભાઈ 15-20 વર્ષ થાય વાતને, ડીસામાં ડૉક્ટર CK પટેલ એમના ત્યાં એક પ્લાસ્ટિક સર્જરીનો મહારાજજી કેમ્પ કરેલો. ઓપરેશન સ્માઇલ ટીમ અમેરિકાથી આવેલી અને તૂટેલા તાળવા, હોઠ આ બધા હોય એના ઓપરેશનો એ લોકો ફ્રી કરતા હતા. એ કેમ્પમાં અમારી પાસે લગભગ 53-54 દર્દીઓ હતા. અને પછી ઓપરેશન નક્કી થયા અને બધું થયું. પણ એમાં 53-54માંથી જે અમે લિસ્ટ લઈને બેઠા તો ખબર પડી કે 31 મુસ્લિમ છે. એટલે આશ્ચર્યજનક આંકડો હતો કે આ 54 મળ્યા એમાંથી 31 એ આ છે. એનું કારણ શું? એટલે અમે પેલા એના જે હેડ હતા એ ડૉક્ટર મહેશભાઈ કરીને એમને લઈને આવેલા, જે આબુ રોડ બ્રહ્માકુમારીમાં કંઈ સર્વિસ આપતા હતા. એમને પૂછ્યું કે તમે આ શું છે, જરા પૂછો તો ખરા, આટલું બધું આ પ્રમાણ વધ્યું છે, આનું કારણ શું? અને એ પણ આ એક જ જાતિમાં અથવા એક જ ધર્મના કે એક જ સંપ્રદાય મઝહબના લોકોમાં, એનું કારણ શું છે? અને પેલા ડૉક્ટરે સ્પષ્ટતા કરી કે એમના ત્યાં સગોત્રી વિવાહ થાય છે, એક જ ગોત્રમાં વિવાહ થાય છે, એનું આ પરિણામ છે. જ્યારે અમારા ત્યાં પહેલેથી શાસ્ત્રકારોએ લખ્યું
કે સગોત્રીને સપિંડી વિવાહ કરવો નહીં, એટલે તમારા વિજ્ઞાન કરતા અમારું ધર્મ વિજ્ઞાન કેટલું પહેલેથી એડવાન્સ અને મજબૂત હતું એ દર્શાવે છે. વિજ્ઞાનની સીમા જ્યાં પૂરી થાય ત્યાંથી ધર્મની સીમા શરૂ થાય છે. એટલે વિજ્ઞાનની જેટલી શોધ થાય છે એ સનાતન ધર્મના ફાયદામાં થાય છે. વિજ્ઞાન વેલ્યુ સ્થાપિત કરી શકતું નથી. મા બાપને પગે લાગો, મા બાપના આશીર્વાદ લો, એ વિજ્ઞાનમાં આવી જ ન શકે, એ સમાવેશ જ નથી એનો, એના કાર્યક્ષેત્રમાં જ નથી. ગુરુના સાનિધ્યમાં બેસો અને પ્રાપ્ત કરો એ છે જ નહીં. ત્યાં તો પૈસા આપો, ભણાવો, ટીચર પાસેથી લીધું, ટીચરે એનું કામ કર્યું એટલે એણે પોતાનો પગાર લઈ લીધો, અને વિદ્યાર્થી શીખવું તો શીખ્યું, ના શીખવું તો કંઈ નહીં. એના માટે શિષ્યને ગુરુ છે જ નહીં. એ આપણા ત્યાં એટલે ધર્મમાં છે. એટલે વેલ્યુ સ્થાપિત કરવા હોય, અમેરિકામાં હું તો ગયો નથી, પણ એકવાર સ્વામી અવધેશાનંદજીએ વાત કરેલી કે અફઝલ કોર્નર, લોકો કપડાં પહેર્યા વગર એ કોર્નર ઉપર ફર્યા કરે છે. ધર્મ આ શિક્ષા આપી શકે નહીં, એટલે તમને ભારતમાં આવું મળી શકે નહીં. જ્યાં ધર્મનો હ્રાસ થાય છે ત્યાં જ આવી વસ્તુઓ પ્રતિપાદિત થાય છે. એટલે રસેલે બહુ સરસ વાત કરી કે જે આ માણસ છે એ વિજ્ઞાન વગર તો જીવી શકે, પણ ડિગ્નિટી વગર જીવી શકે નહીં. મેન કેન નોટ લીવ વિધાઉટ ડિગ્નિટી. એ એના વગર જીવી શકતો નથી. એટલે ડિગ્નિટી આવશ્યક છે. વિજ્ઞાન નહીં હોય તો પણ ચાલશે. એ ડિગ્નિટી એ આપનાર ધર્મશાસ્ત્ર છે. એટલે તમે જેને ધર્મ સમજતા હોય એ મૂળ જે શાશ્વત સિદ્ધાંતો છે એને સાર રૂપે શાસ્ત્રોએ સંગ્રહિત કર્યો છે. હા, એના ઇન્ટરપ્રિટેશન કરવામાં મતભેદ, ભૂલ બધું જ હોઈ શકે. એટલે તો 6 દર્શનો થયા, એમાંથી એકમાંથી 6 થયા, પણ 6 દર્શન થયા, કેમ કે દરેકે પોતાનો એક આઈડિયા આપ્યો. તમારો આઈડિયા અલગ હોઈ શકે, પણ મૂળ ભાવના વિપરીત નથી. મૂળ ભાવના બધાની એક છે. એટલે બધા બ્રહ્મની ખોજ કરતા કરતા ત્યાં પહોંચે છે. એ ધર્મ છે. ડાર્વિનની આ વાતના કારણે જે ઉહાપોહ થયો, ત્યારે રસેલે એ વાત કરેલી કે આ જે ડાર્વિને છે એ માત્ર હાડકાઓ સાથે કામ લીધું છે. એણે જીવન સાથે કામ નથી લીધું, માણસ સાથે, થ્રિલ સાથે એણે કામ લીધું જ નથી. એણે કામ માત્ર હાડકાઓના ઢેર જોઈને નક્કી કર્યું. અને જેને જિંદગી પર જીવન જોયું જ ન હોય અને હાડકા જ જોયા હોય, એની પાસે બીજી કઈ અપેક્ષા રાખી શકાય? એટલે વિજ્ઞાનનું કામ માત્ર પૃથક્કરણનું છે, વેલ્યુ સ્થાપિત કરવાનું નથી. હા, વિજ્ઞાનના કારણે, વિજ્ઞાનના વિવેકપૂર્ણ ઉપયોગથી ધર્મની સિદ્ધિ સંભવ છે. એ વિવેક કોણ શીખવાડશે? એ ધર્મ શીખવાડશે. એટલે કેટલો ઉપયોગ કરવો અને કેટલો ન કરવો વિજ્ઞાનનો, એ તમને સમજણ ધર્મ આપશે કે આટલો ઉપયોગ કરવાનો, આટલો નહીં કરવાનો. એ વિવેકપૂર્ણ ઉપયોગ, એ બેનું ભેદરેખા છે, એ તમને ધ્યાનમાં કોઈ લાવતું હોય તો એ ધર્મ લાવે છે. એટલે વિજ્ઞાન અને ધર્મની જે પાતળી ભેદરેખામાં આ વસ્તુ સ્થાપિત થાય છે. ઘણા લોકો કહે છે કે ધર્મ એ અફીણની ગોળી છે. માર્ક્સે કહ્યું કે જેમ અફીણ જોઈએ એમ ધર્મની અફીણની ગોળી આપી દો એટલે માણસ ફરતો થઈ જાય, ધર્મ 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 બોલ્યા કરે. એ માર્ક્સનો સિદ્ધાંત છે કે અફીણની ગોળી છે. કેટલાક એવું કીધું આ તો અંધશ્રદ્ધા છે. આ લોકોમાં શ્રદ્ધા જ નહીં, અંધશ્રદ્ધા છે. માત્ર પેલાએ કીધું એટલે માની લો એવું કહીને ચાલે છે. જો ભાઈ, જેને તમે અંધશ્રદ્ધા ગણો છો અથવા જે કહેવાના કારણે ચાલે છે, અમારા ત્યાં આ શબ્દ પ્રમાણ છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ. વિજ્ઞાન માત્ર પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે, બાકીના બંને પ્રમાણમાં નથી માનતો, અથવા અનુમાન પ્રમાણને થોડા અંશે સ્વીકારે છે. એકવાર એક ભાઈ વિદેશથી આવેલા, એમણે કીધું કે હું તો નેકેડ આઈથી, મારી ખુલ્લી આંખે જે વસ્તુ જોઉં છું એટલી જ વાત સ્વીકારું છું, બાકીની વસ્તુ નથી સ્વીકારતો. ભલે તમારી મરજી. થોડી આડી અવળી વાતો થઈ, વાત આમ પૂરી થઈ ગઈ, 10-15 મિનિટ થઈ, બીજી વાતે ચડી ગયા. પછી મેં એમને ધીરેથી પૂછ્યું
કે તમે મૂળ તો ભારતીય કઈ જગ્યાના? એટલે એમણે કીધું કે ફલાણી જગ્યાના. તમારા પિતાજી? તો કે હા. તમારા દાદા? તો કે હા. તમારા પરદાદા? તો કે હા. તો તમારા પરદાદાને તમે જોયેલા? તો કે ના. તો તમે તો વિજ્ઞાનમાં માનો છો, તમે તો જે નરી આંખે ન જોયું નથી માનતા, એનો મતલબ તો તમારા પરદાદા હોવા જ ન જોઈએ, કેમ કે તમે તો જોયા જ નથી. તમે નથી જોયા તો તમારા પરદાદા છે એનું નક્કી શું? એમણે કહ્યું કેવી વાત કરો છો? કેવી વાત કરો છો એટલે તમે જો નેકેડ અહીંથી જોયેલી વસ્તુને જ સ્વીકારતા હો અને બાકીને ન સ્વીકારતા હો, તો તમારો કોઈ દાદો કે પરદાદો તો એને સ્વીકારો છો કે નથી સ્વીકારતા? જે અર્થમાં અમે સમજીએ છીએ એવું શબ્દ પ્રમાણ તમે ભલે નથી સ્વીકારતા, પણ ક્યાંક તમે આઈન્સ્ટાઈનની વાતને સ્વીકારો છો, ક્યાંક તમે ન્યૂટનની વાતને સ્વીકારો છો, ક્યાંક ગેલેલિયોની વાતને સ્વીકારો છો. બધાની વાતને કોટ તો તમે કરો જ છો. એક અર્થમાં, જે અર્થમાં અમે શબ્દ પ્રમાણ માનીએ છીએ એ અર્થમાં તમે નથી માનતા, પણ પેલાની વાત ઉપર વિશ્વાસ તો તમે કરો જ છો. એટલે વિજ્ઞાનની જેટલી શોધ થાય એ આપણા ફાયદામાં જઈ રહી છે. અને આપણો ધર્મ એટલે સનાતન ધર્મ વિશેષ કરીને એ એવી છૂટ આપે છે કે તમને જે બોલવું અને જે કહેવું એની છૂટ છે. તમે ચારવાકનું નામ સાંભળ્યું છે? ચારવાકે કહ્યું કે ત્રયારો વેદ કરતા ધૂર્ત ભાંડ નિશાચરા. વેદના કરતાઓ છે એ ધૂર્ત ભાંડ ને નિશાચર લોકો છે. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ યાવત જીવે સુખમ જીવિતૃણમ કૃત્વા ઘૃતમ પિબેત. દેવું કરીને ઘી પીઓ, આ દેહ મળ્યો છે ને ફરી પાછો મળશે કે નહીં શું નક્કી છે? મરી ગયા પછી કોણે જોયું કે આત્મા છે કે નથી? એ જ્યારે બોલવા લાગ્યો ત્યારે કાશીના વિદ્વાનોએ કીધું ઘરમાં બેસીને શું કામ બોલે છે? આ ઓટલા ઉપર ને તારી વાતને રજૂ કર. જેને સ્વીકારવી હશે તો સ્વીકારશે, નહીં સ્વીકારે નહીં સ્વીકારે. કેટલું મોટું વિશાળ હૃદય કે તને પણ તારી વાત કહેવાની છૂટ છે. અને ભલે નાસ્તિક હોય પણ ચારવાક દર્શન તરીકેનો સ્વીકાર કર્યો અને એણે આવીને પોતાની વાતને રજૂ કરી. કોણે માની કોણે નહીં ને છોડી દઈએ, પણ એને રજૂ કરવાનો અધિકાર છે. બીજી બાજુ સે સ્થિતિ છે. ગેલેલિયોએ કીધું, ગેલેલિયો થયો એની પહેલા ત્યાં અવધારણા એ હતી કે પૃથ્વી કેન્દ્રમાં છે અને સૂર્યની આજુબાજુ ચક્કર મારે છે. ગેલેલિયો કીધું ખોટી વાત છે. સૂર્ય કેન્દ્રમાં છે અને પૃથ્વી ચક્કર મારે છે. અને જ્યારે આ વાત કરી તો આ તો બાઇબલથી વિરુદ્ધની વાત હતી. એટલે બધા પાદરીઓ ભેગા થયા, પોપ આવ્યા અને પોપે એલાન કરી દીધું ગેલેલિયોને જેલમાં નાખી દો. જો એક બાજુ ચારવાકને સ્ટેજ આપવામાં આવે છે અને બીજી બાજુ ગેલેલિયોને જેલમાં નાખવામાં આવે છે. અને ગેલેલિયોને જેલમાં નાખ્યો એટલું જ નહીં, એની દીકરી મળવા માટે ગઈ અને ગેલેલિયોને કીધું કે આ પૃથ્વી ચક્કર મારે, ચંદ્ર ચક્કર મારે કે સૂર્ય ચક્કર મારે, બાપા આપણે હું એમને માનવું માને ન માનવું ન માને, તમારી જિંદગી આમને એમ પૂરી થઈ જશે. અને ગેલેલિયોનું માફીપત્ર લખાવવામાં આવ્યું. આજે એ જ લોકો સ્વીકારે છે કે આ વાત ગેલેલિયોની સાચી હતી. તમે આજે સ્વીકારતા થયા ગેલેલિયોની વાત સાચી છે. અમારે ત્યાં તો હજારો વર્ષ પહેલા ઋષિઓએ લખી રાખ્યું કે પૃથ્વી પોતાની પરિભ્રમણ કક્ષા ઉપર ફરે છે, સૂર્યની આજુબાજુ ચક્કર લગાવે છે. અને એના માટે કેટલું સૂક્ષ્મ ગણિત અને વિજ્ઞાન આપ્યું કે અમારે ત્યાં તિથિ આપી. અને એમણે જે તિથિ આપી તો એવું કહ્યું કે આ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક લાઈનમાં આવે ને ગ્રહણ કહેવામાં આવે છે. અને એક લાઈનમાં આવે ત્યારે ગ્રહણ થાય છે. એટલું જ નહીં, અત્રિ નામના ઋષિ, જે ઋગ્વેદના 5મા મંડળના ઋષિ છે, અત્રિ ઋષિએ એવું કહ્યું કે આ જે એક લાઈનમાં આવે છે ત્યારે જો પૂર્ણિમા હોય તો ચંદ્રગ્રહણ થાય છે અને અમાસ હોય તો સૂર્યગ્રહણ થાય છે. દુનિયાનો કોઈ પણ મત, મઝહબ, પંથ, સાયન્ટિસ્ટ કોઈ પણ હોય એવું નક્કી કરીને આપે 15 તારીખે ચંદ્રગ્રહણ થશે, 30 તારીખે જ સૂર્યગ્રહણ થશે, એવો સંભવ જ નથી. માત્ર સનાતન ધર્મીઓ કહી શકે છે કે અમાસ હોય એટલે સૂર્યગ્રહણ થાય અને પૂનમ હોય તો ચંદ્રગ્રહણ થાય. કલ્પના કરો, આ લોકોના ત્યાં તો 10 જ મહિનાઓ હતા. તમને કદાચ ધ્યાનમાં હશે. પાછળથી 2 મહિનાઓ ઉમેરવામાં આવ્યા. 12 મહિનાનું વર્ષ તો પછી સમજણ પડી. હજુ પણ મુસલમાનોમાં તો આ સ્થિતિ છે કે એમની ઈદ ક્યારેક ઉનાળામાં આવે, ક્યારેક ચોમાસામાં આવે, ક્યારેક શિયાળામાં આવે, કોઈ ઠેકાણું જ નહીં. આપણે ત્યાં એ વસ્તુ સંભવ નથી. આપણે ત્યાં તહેવારો એ જ સિઝનમાં આવે છે, એનો ફેરફાર થઈ શકતો નથી. અને બધા તિથિ પ્રમાણે તહેવારો ચાલે છે. અને છતાં પણ એ જ તિથિ વખતે એ ત્યાં આવીને સ્થગિત થાય છે. 32 મહિના 16 દિવસ અને 4 ઘડી વ્યતીત થાય એટલે એક અધિક મહિનો આખો 12 મહિનામાં ઘૂસી જાય. થાય છે ને? જુઓ છો ને તમે બધા? એ એક આખો મહિનો ઘૂસી જાય અને તોય ખબર નથી પડતી, તોય પાછી સિઝનનું જે છે એ પરિવર્તન એ પ્રમાણે જ ચક્રીય ગતિથી ચાલ્યા કરે છે. કોઈ જ ફેરફાર એમાં થતો નથી. તમે 2 તારીખ ખાલી વધારાની ઘૂસડીને બતાડો, થાય છે?
અરે તમારી તારીખના પણ ઠેકાણા નથી, ક્યારેક 30, ક્યારેક 28, ક્યારેક 29, ક્યારેક 31, એમાં પણ 28નો મહિનો. આ તો ગ્રેગરી થયા 18મી સદીમાં 1739 લગભગ. અને પોપ ગ્રેગરીએ જે કેલેન્ડર આપ્યું તેને, જેને તમે હાલનું કેલેન્ડર જે વાપરો છો તારીખનું, એનું નામ છે ગ્રેગેરિયન કેલેન્ડર. આ પોપ ગ્રેગરી જે થયા ગ્રેગેરિયન કેલેન્ડર એમણે આપ્યું ત્યારે એમણે 3 ઓક્ટોબર પછી સીધી 14 ઓક્ટોબર લાવી, એટલે 3 થી 14 વચ્ચેનો 11-12 દિવસનો ગાળો આખો કાપી નાખેલો. આ ઇતિહાસ છે, ગૂગલ ઉપર જઈને સર્ચ કરી લેજો તમને ના હોય તો. એમણે 3 તારીખ પછી સીધી 14 તારીખ વચ્ચેના 11 તિથિઓ, તમે કહો છો કે અમારે ત્યાં તિથિની વધઘટ થાય છે, એટલે 11 તિથિઓ એક સાથે કાપી નાખી. શાના માટે કાપવામાં આવી? કે જો આ પ્રમાણે આ ચક્ર ચાલશે તો 20-25 હજાર કે 2 લાખ વર્ષ પછી આ સ્થિતિ એવી થશે કે જાન્યુઆરીમાં ગરમી પડશે અને જૂનમાં ઠંડી પડશે. આ અંતર ધીરે ધીરે મોટું થશે. અને એમણે આ 29 ફેબ્રુઆરી એટલે લીપ યર દાખલ કર્યું કે હવે પછી આ ગોટાળો ન થાય, કેમ કે જે પૃથ્વી સૂર્યની આજુબાજુ ચક્કર મારે છે એને 365 દિવસ 6 કલાક 9 મિનિટ 11 સેકન્ડ થાય છે, એટલે 365 દિવસ તો 28 દિવસ પ્રમાણે થઈ જાય છે, પણ ઉપર 6 કલાક 9 મિનિટ 11 સેકન્ડનું કોઈ ગણિત એમને ખબર નહોતી. એટલે એમણે શું કર્યું, 6 કલાક 4 વર્ષના ભેગા કર્યા, એટલે થયા 24 કલાક, 6 ચોક 24, અને એ 24 કલાકનો 29નો દિવસ એમાં ઉમેરવામાં આવ્યો. પણ હજુ 9 મિનિટ 11 સેકન્ડનું ગણિત સમજણ નથી એમને. 158 વર્ષ પૂરા થાય એટલે એક દિવસ એ આગળ જશે. આ તો એક નમૂનો છે. અને અમારે ત્યાં ખગોળ, ભૂગોળ, એસ્ટ્રોનોમી, આ બધી જ વસ્તુઓ એક સાથે જે ભેગી થાય છે, એટલે પૂનમ હોય તો દરિયામાં ભરતી આવે, એ પણ એને અનુસરે છે, સનાતન ધર્મને અનુસરે છે. સમુદ્ર પણ આમને એમ નથી અનુસરતો. જો એની અસર, ચંદ્રની અસર ત્યાં બેઠા બેઠા દરિયા ઉપર થાય છે અને એ દરિયામાં ભરતી આવે છે ને ઓટ આવે છે, એ ચંદ્રની અસર ત્યાં થાય તો અહીંયા થાય કે ના થાય? જો જળ એવા સમુદ્ર ઉપર થાય તો ચેતન એવા મનુષ્ય ઉપર થાય કે ના થાય? એને જ અમારે ત્યાં જ્યોતિષ કહેવામાં આવે છે. એટલે ગ્રહ ગમે એટલો દૂર હોય તો પણ એની અસર માનવીના ઉપર થાય છે. હા, કેટલી થાય, કેવી થાય, કઈ રીતે થાય, કયા ગ્રહ નક્ષત્રના આધારે થાય, એની સમજણ ન પણ હોય, અથવા કોઈ જ્યોતિષી ખોટો પણ હોય, એનાથી એ વાત ખોટી છે એવું થઈ જતું નથી. એટલે વિજ્ઞાન પોતાની સીમાથી બહાર પ્રગતિ કરી શકતું નથી. એ ત્યારે જ વિજ્ઞાનની પરિભાષામાં લઈ આવે છે જ્યારે એનું પૃથક્કરણ કરી અને પદાર્થની વાત આવે ત્યાં સુધી. પદાર્થથી આગળ જવું હોય તો એની પહોંચ નથી. અમારા ત્યાં ધર્મની સીમાઓ અનંત છે. એટલે જેમ મેં તમને કહ્યું કે તિથિ, એવું આપણે ત્યાં ગણિત, તિથિ પણ એક ગણિત છે. આજે તમે જે ગણિતનો ઉપયોગ કરો છો એમાં સૌથી નાનો એકમ, જેને તમે કલાક, પછી એનાથી નાનો મિનિટ, એનાથી નાનો સેકન્ડ. હવે સેકન્ડથી નાનું શું એ ખબર નથી. અંશ તો આપણો શબ્દ છે, જેને તમે અંગ્રેજોની કે ઇંગ્લિશની ભાષામાં કહો છો સેકન્ડ, એના પછી શું? એટલે 2 શબ્દો વપરાય છે. એક માઇક્રો સેકન્ડ તરીકે ઓળખાય છે અને એક ફ્લેક્શન ઓફ સેકન્ડ, જે ક્રિકેટની મેચ જોતા હશે એમાં લખેલું આવે ફ્લેક્શન ઓફ સેકન્ડ, એ તરીકે ઓળખે છે. પણ આ સેકન્ડના 32,000 ભાગ કર્યા અને જે ગણિત છે એ આપણે ત્યાં અથર્વવેદમાં છે. એ જે વાત છે, ખાલી તમે ભાગવતજીના 3જા સ્કંદમાં પ્રવેશ કરો એટલે તમને થોડીક એની ઝલક મળશે. શું કહ્યું છે એમણે? પરમાણુ કાળનું ગણિત મૈત્રી અને વિદુરના સંવાદમાં છે. એ મૈત્રી વિદુરને સમજાવે છે કે પરમાણુ કાળ શું છે. જો હમણાં જે આપણે વાત કરતા હતા ને કે ન જોયેલી વસ્તુને વિજ્ઞાન નથી સ્વીકારતું, એટમ કોઈએ જોયો ખરા? વિજ્ઞાન સ્વીકારે છે કે નથી સ્વીકારતું? એટમ સ્વીકારે છે. એટમનું ચિત્ર દેખાય છે, એટમ નથી દેખાતો. એટલે તમે એને માઇક્રોસ્કોપમાં લઈ જાઓ અને પછી એની ડિઝાઇનનું પ્રિન્ટ કરો તો એ પ્રિન્ટ નીકળે છે, પણ એ એટમ છે એને જોઈ શકાતો નથી. કોઈ પણ યંત્ર દ્વારા એટમને આજ સુધી કોઈએ જોયો નથી. અને નથી દેખાતું માટે નથી એવો નિયમ નથી. એટલે અમારે ત્યાં ઈશ્વર કૃષ્ણ થયા, એમણે સાંખ્ય ઉપર ભાષ્ય લખ્યું છે.
ત્યારે ઈશ્વર કૃષ્ણએ બહુ સરસ વાતો લખી છે કે ઘણી બધી વસ્તુઓ નથી દેખાતી, એટલે નથી એવું ના કહી શકાય તમારાથી. અતિ દૂરાત સામીપ્યાત ઇન્દ્રિય ઘાતાત મનોનવસ્થાનાત. જે ખૂબ દૂર હોય તો દેખાતું નથી. તમને અહીંયાથી અમેરિકા દેખાતું નથી, પણ એ અમેરિકા નથી એવું તમારાથી ન કહેવાય. ઘણા તારાઓ એવા છે જે એટલા બધા દૂર છે, પ્રકાશ વર્ષ સુધી દૂર છે, તમને દેખાતા નથી, પણ એ નથી એવું ન કહેવાય. અતિ દૂરાત, ખૂબ દૂર હોય તો નથી દેખાતું. સામીપ્યાત, ખૂબ નજીક હોય તો પણ નથી દેખાતું. આંખમાં કચરું પડે, તમારી આંખથી દેખાય? તમારી આંખમાં કચરું પડે એ તમારી આંખ જોઈ શકતી નથી. કાં તો તમારે કાચમાં જઈને જોવું પડે, અથવા બીજાને કહેવું પડે મારી આંખમાં જો તો શું છે. એટલે ખૂબ નજીક હોય તો પણ દેખાતું નથી. અતિ દૂરાત સામીપ્યાત ઇન્દ્રિય ઘાતાત. પીળીઓ થયો હોય તો પીળું દેખાય, ને મોતીયો થયો હોય તો નહીં દેખાય. એટલે ઇન્દ્રિય ઉપર આઘાત થયો હોય તો પણ દેખાતું નથી. મનોનવસ્થાનાત. જો મન બીજે ભટકતું હોય તોય દેખાતું નથી. તમે ટીવી જોતા હોય, સિરિયલ ચાલતી હોય, તમારું મન ક્યાંક વિચારે ચડી જાય, આખી સિરિયલ પૂરી થાય, બાજુવાળો તમને પૂછે શું ચાલતું હતું, તમે કહો મને તો ધ્યાનમાં નથી. એટલે આંખ ખુલ્લી છે અને જોઈ રહી છે, છતાં પણ ખબર નથી પડતી. કેમ? મન બીજે ફરે છે. મનોનવસ્થાનાત અતિ સૌક્ષ્મ્યાત. ખૂબ સૂક્ષ્મ થાય, પરમાણુ જોઈ શકાતો નથી. સૌક્ષ્મ્યાત સમાન વિહારાચ. એક સાથે સમાન વિહાર કરતી વસ્તુઓ એકબીજાને જોઈ શકતી નથી. આંખ આંખને નથી જોઈ શકતી, આંખ આંખને જોઈ શકતી નથી. સમાન વિહારાચ. એટલે નથી દેખાતું માટે નથી એવું નિયમ નથી. વાયુ દેખાતો નથી પણ સ્પર્શ તો થાય છે, એટલે વાયુ નથી એવું ન કહેવાય. દુર્ગંધ ને સુગંધ દેખાતી નથી, પણ નાક કહે છે કે દુર્ગંધ અને સુગંધ છે, એટલે તમે એનો ઇનકાર કરી શકતા નથી. એટલે નથી દેખાતું માટે નિયમ એનો નથી એવો નથી થતો, એ ન હોવાનું લક્ષણ નથી. ખેર, તમને દૂધમાં માખણ નથી દેખાતું, પણ દૂધમાં માખણ છે કે નહીં, એટલે બુદ્ધિ સ્વીકાર કરે છે કે દૂધમાં માખણ છે. પણ દેખાય છે ખરું? ના. હવે એની પ્રક્રિયા કરશો તો બહાર આવશે. એટલે પ્રક્રિયા કોણે કરી? એટલે અમારા ઋષિઓએ પ્રક્રિયા કરી છે અને માખણને બહાર કાઢીને મૂક્યું છે કે લે, ભગવાન આવો છે, બ્રહ્મ આવો છે, મૂર્તિમાં આવી રીતે છે, ગુરુમાં આવી રીતે પરમાત્મા બિરાજે છે. એ બધી જ વસ્તુઓ વલણું કર્યા પછી એ માખણને બહાર કાઢીને બતાડે છે કે લે. અમારે ત્યાં ગણિતની વાત કરતો હતો હું તમને, કે જે લોકોને આજે પણ ગણિતની સમજણ નથી, એ જમાનામાં 5000 વર્ષ પહેલા વેદવ્યાસે લખી અને મૈત્રેય અને વિદુરના સંવાદમાં મૂકી, પરમાણુ કાળનું ગણિત મૂક્યું. ત્યારે કહ્યું કે એક પરમાણુ એટલે અણુ છે, અણુ નરી આંખે દેખાતો નથી. હવે અણુ, પરમાણુ, પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એ એનાથી નીચેના ભાગમાં જાઓ, પણ અણુ પણ નથી દેખાતો, તો બે અણુ ભેગા થાય એટલે એને કહેવાય દ્વયણુ. એ પણ નરી આંખે નથી દેખાતો. તો પછી 3 અણુ ભેગા થાય એને કહેવાય ત્રસરેણુ. આ ત્રસરેણુ નરી આંખે જોવાય છે અને તમે બધા જોઈ લો છે. ખાલી યાદ અપાવું તમને, કોઈનું ઘર છાપરાનું હોય અથવા પતરા હોય અથવા કાચની બારી હોય અને તૂટી ગઈ હોય, એમાંથી સૂર્યનું કિરણ અંદર આવે છે. એ વખતે નાના નાના કણ ઉડતા તમને એમાં દેખાય છે. ધૂમ્ર શહેર, આખી ધુમાડાની શહેર જેવું દેખાય, એમાં જે નાના નાના કણ ઉડતા દેખાય છે, ધેટ ઇઝ ત્રસરેણુ. આ ત્રસરેણુ છે. હવે ત્રસરેણુ નરી આંખે દેખી શકાય છે અને સૂર્યનો પ્રકાશ, તમે સૂર્યના પ્રકાશના વિષયમાં ભણ્યા હશો. હાલ વિજ્ઞાન એવું કહે છે કે સૂર્યનો પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિ કરે છે. એની ગતિ કેટલી છે? એટલી જ છે ને, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિ કરે છે, વિથિન 1 સેકન્ડ. એ સૂર્ય આટલી સ્પીડથી આવતી સૂર્યની કિરણ પેલા ત્રસરેણુમાંથી પાસ થાય ખાલી. હવે એને કેટલો ટાઈમ લાગશે એ તો તમે ગણવું અઘરું છે, પણ એ જે ત્રસરેણુમાંથી પાસ થાય સૂર્યની કિરણ અને જે સમય લાગે, ત્રુટિરીત્ય વિધીયતે, એનું નામ ત્રુટિ. હવે આ કેટલું નાનું સમયનું યુનિટ છે તમે વિચાર કરો. કાળનું નાનામાં નાનું યુનિટ કોઈ હોય તો એને મેં ત્રુટિ કીધી. આવી 100 ત્રુટિ ભેગી થાય ત્યારે એને વેદ કહેવાય. આ ભાગવતજીના 3જા સ્કંદમાં જઈને વાંચી લેજો, મળી જશે. આ જે વેદ છે એવા 3 વેદ ભેગા થાય ત્યારે એને લવ કહેવાય. લવ એટલે પેલો અંગ્રેજી વાળો નહીં હો, LOVE ની વાત નથી, આ સંસ્કૃતના લવની વાત છે. તુલસીદાસજીએ પણ લવ શબ્દનો ઉપયોગ કર્યો છે. સંતો સાથેનો સત્સંગ છે કેવો છે તો કે છે લવ. એક ક્ષણ, એક લવ નિમિષ માત્ર પણ જો સંતો સાથેનો સંગ થાય તો ઉપકારી નીવડે છે.
ત્યાં લવ શબ્દનો ઉપયોગ એમણે કર્યો છે. એ 300 ત્રુટીનો એક વેદ, 3 વેદનો એક લવ થાય, 3 લવ ભેગા થાય ત્યારે એક નિમિષ એટલે આંખનો જે પલકારો છે એ થાય. આ નિમિષમાંથી જ મિનિટ શબ્દ બન્યો છે. નિમીનું ઉલટું થયું મિની અને શનો ટ આપણે ત્યાં થયો એટલે નિમિષમાંથી જ મિનિટ શબ્દ બન્યો. એટલે 3 વેદનો એક લવ અને 3 લવની એક નિમિષ થાય એવી 5 નિમિષ ભેગી થાય ત્યારે એક ક્ષણ થાય. એટલે તમે એવું બોલો છો ને, ક્ષણવાર માટે ઉભા રહો, ક્ષણ માટે ગયો તો, એક ક્ષણ થઈ ગઈ. એક ક્ષણ એટલે 5 વખતનો પલકારો. એવી 5 ક્ષણ ભેગી થાય એટલે એક કાષ્ઠા થાય. એવી 15 કાષ્ઠા ભેગી થાય ત્યારે એક લઘુ થાય. અને એવા 15 લઘુ ભેગા થાય ત્યારે એક ઘડી અથવા નાડી એટલે 24 મિનિટ થાય. આ જે મિનિટ છે એમાં 24 ઘડી અઢી ઘડી થાય ત્યારે એક કલાક બને છે. 60 પળ ભેગી થાય ત્યારે એક ઘડી થાય. એ પળનો ભાગ કરો તો એના 60મા ભાગને વિપળ કહેવાય. વિપળના 60 ભાગ કરો તો એને કલા કહેવાય. અને એના પણ 60 ભાગ કરો ત્યારે એને વિકલા કહેવાય. એવી જે ઘડી છે એવી અઢી ઘડીનો એક કલાક થાય એટલે 24 દુ 48 વત્તા 12 મિનિટ થાય એટલે 60 મિનિટ થઈ. એવી જે ઘડી છે અથવા એવા જે કલાક છે એવી 2 ઘડી જ્યારે ભેગી થાય ત્યારે એને મુહૂર્ત કહેવાય. એટલે તમે કહો છો ને મહારાજ હારું મુહૂર્ત જોજો, લગ્નનું મુહૂર્ત કયું છે, પ્રસ્થાનનું મુહૂર્ત કયું છે. એ મુહૂર્ત કહો એટલે મુહૂર્ત એટલે 48 મિનિટનો સમય એને કહેવાય મુહૂર્ત. એટલે એક વિવાદ થયેલો રામ જન્મભૂમિમાં જ્યારે પેલું કરવાનું હતું ખાતમુહૂર્ત ત્યારે કે 13 સેકન્ડનું મુહૂર્ત છે અને કોઈએ કીધું 1 મિનિટનું મુહૂર્ત છે. મુહૂર્ત એટલે 48 મિનિટ. એ જે મુહૂર્ત છે એવા સવારથી સાંજ સુધીમાં 7.5 ઘડી ભેગી થાય ત્યારે એક પ્રહર થાય. અને 4 પ્રહર થાય એટલે એક દિવસ થાય. અને બીજા 4 પ્રહર થાય એટલે એક રાત્રિ થાય. એટલે 8 પ્રહરનું એક અહોરાત્ર થાય. એવા 7 અહોરાત્ર ભેગા થાય એને સપ્તાહ વીક કહેવાય. આપણે બોલીએ છીએ અઠવાડિયું, એમાં 8 દિવસ નથી, 7 છે. ખરેખર તો સતવાડિયું છે પણ બોલીએ છીએ અઠવાડિયું એટલે 8મે જઈને પાછું વાળ્યું એટલે અઠવાડિયું એમ. એવા 7 અહોરાત્રનું સપ્તાહ થાય. એવા 2 સપ્તાહ ભેગા થાય ત્યારે એક પક્ષ થાય. એટલે એક શુક્લ પક્ષ અને બીજો કૃષ્ણ પક્ષ એટલે સુદ અને વદ એવું તમે બોલો છો. એવા 2 પક્ષ થાય. 2 પક્ષ ભેગા થાય ત્યારે એક માસ થાય એટલે મહિનો થાય. એવા 2 મહિના ભેગા થાય એટલે એક ઋતુ થાય. જો ઋતુઓ 6 છે હો. કેટલાક લોકોએ કીધું શિયાળો, ઉનાળો અને ચોમાસું, કેટલાક કીધું 4 ઋતુઓ છે. પેલા મૂવી વાળાને તો ફિલ્મ વાળાને ખબર નહીં, એ તો 5 ઋતુ લઈ આવ્યા. સિંદૂર નામની એક ફિલ્મ આવેલી, એમાં જીતેન્દ્રની હતી. એમાં ગીત હતું, તમે સાંભળ્યું હશે, પતઝડ સાવન બસંત બહાર, 5વા મોસમ પ્યાર. ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા ભગવાન જાણે. 6ઠ્ઠા મોસમ શોક વિષાદ. એટલે 2 મહિનાની એક ઋતુ થાય. આવી 3 ઋતુ ભેગી થાય ત્યારે એક અયન થાય. એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન. તમે એવું સમજો છો કે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ હોય છે એટલે મકર સંક્રાંતિ હોય છે, એવું છે નહીં હો, તમે સમજો છો. મકર સંક્રાંતિને તારીખ સાથે લેવા દેવા નથી. આ ફરી કહું છું. તમે કહો છો કે અમે તો કાયમ 14 જાન્યુઆરીએ જ જોઈએ છે. હું તમને યાદ દેવડાવું, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને કેકા શાસ્ત્રીએ જ્યારે એમનું શરીર હતું ત્યારે એમને કીધું કે મોદી સાહેબ આ વખતે 14મી નથી ને 15મી જાન્યુઆરી ઉત્તરાયણ છે ને 15મીની રજા ડિક્લેર કરેલી. આ તમને યાદ દેવડાવું ખાલી. એ જે મકર સંક્રાંતિ છે, બીજું ઉદાહરણ આપી દઉં તમને. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ યાદ છે કોઈને?
12 જાન્યુઆરી. હવે જરા જઈને જોજો એ દિવસે તિથિ કઈ હતી અથવા એ દિવસે તહેવાર શું હતો. 12 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ હતી અને મકર સંક્રાંતિનો એમનો જન્મ છે. વિવેકાનંદનો જન્મ મકર સંક્રાંતિ, એટલે એ વખતે મકર સંક્રાંતિ ક્યારે આવતી હતી? 12 જાન્યુઆરીએ. મેં તમને પહેલા કહ્યું કે 158 વર્ષનો ગેપ પડે એટલે એક દિવસ આગળ જાય, એટલે 158 વર્ષ પછી પાછી 13 જાન્યુઆરી, પછી 14 જાન્યુઆરી શરૂ થઈ. વચ્ચેનો હાલનો ગાળો જે ચાલે છે એમાં 14, 15, 14, 15, 14, 15 આગી પાછી થાય છે. 15-20 વર્ષ પછી 15 જાન્યુઆરીએ સેટલ થઈ જશે. એટલે તમારા જીવનકાળમાં તમે 14 જોઈએ બરાબર, પણ એનાથી 14 જાન્યુઆરી આવે છે ઉત્તરાયણ મકર સંક્રાંતિ, એવો નિયમ નથી. એટલે ઉત્તર અયન, પૃથ્વી સૂર્યથી ઉત્તર દિશામાં જ્યારે ગતિ કરે ત્યારે ઉત્તર અયન છે. અને દક્ષિણતા અયન શબ્દનો અર્થ જ છે માર્ગ. અયન નામ માર્ગ. એટલે તમે રામાયણ શબ્દ બોલો છો ને એમાં 2 શબ્દ છે, રામ વત્તા અયન. ત્યાં અયન શું છે? અયન શબ્દનો એક અર્થો છે રસ્તો અને એક છે નિવાસ સ્થાન. અયન નામ નિવાસ સ્થાન, અયન નિવાસ સ્થાનને કહે છે. એટલે રામનું નિવાસ સ્થાન એટલે રામાયણ. અને બીજા અર્થમાં થાય છે રામને પ્રાપ્ત કરવાનો માર્ગ એટલે રામાયણ. ત્રીજો અર્થ છે કે રામ જે રસ્તે ચાલ્યા એ માર્ગ એટલે રામાયણ. હું તો અયન શબ્દનો અર્થ સમજાવું છું ખાલી. આવા 2 અયન ભેગા થાય એટલે એક સંવત્સર થાય, જેને આપણે વર્ષ કહીએ છીએ તે. આવું જે એક વર્ષ આપણું પૂરું થાય એવી 100 વર્ષની આપણી જિંદગી છે. એટલે મનુષ્યનું આયુષ્ય પ્રાય 100 વર્ષનું માનવામાં આવે છે. હવે કોઈ 100 કદાચ 125 જીવે અને કોઈ 60 વર્ષે જતું રહે, પણ એવરેજ જે આયુષ્ય છે 100 વર્ષનું અત્યારે માનવામાં આવે છે. હવે આપણું જે પખવાડિયું થાય છે ત્યારે પિતૃઓનો દિવસ થાય છે. જો દરેક લોકમાં દરેક જગ્યાનું ગણિત અલગ હોય છે. એટલે ટાઈમ ફેલ્ટ જે છે, તમે એવો અનુભવ કરતા હશો. અત્યારે કેટલા વાગ્યા છે તમારી ઘડીમાં? 11:02 થઈ છે. એટલે અમેરિકામાં અત્યારે આટલા જ વાગ્યા હશે? ના. તો લંડનમાં આટલા જ વાગ્યા હશે? ના. એટલે જો અહીંયા ને અહીંયા પણ તમને ખબર છે કે સમય બદલાઈ શકે છે. જે લોકો ચંદ્ર ઉપર જઈને આવ્યા એમણે કીધું કે ત્યાં દિવસ 14 દિવસ સુધી ચાલે છે. તો અમારે ત્યાં શાસ્ત્રકારો પહેલાથી લખી રાખ્યું છે કે 14 દિવસનો અમારે ત્યાં જે પિતૃપક્ષ આવે છે એ પિતૃઓનો એક દિવસ, એટલે તમે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ જુઓ છો ને જે, ત્યારે પિતૃઓનો દિવસ ચાલતો હોય છે. એટલે કૃષ્ણ પક્ષ એ પિતૃઓનો દિવસ અને શુક્લ પક્ષ એ પિતૃઓની રાત્રિ છે. એટલે શ્રાદ્ધ ક્યારે આવે? કૃષ્ણ પક્ષમાં આવે, શુક્લ પક્ષમાં ના આવે. કેમ કે ભોજન ક્યારે થાય? દિવસે થાય, રાત્રે ના થાય. રાત્રે ઊંઘવાનું હોય. એટલે પિતૃઓનો દિવસ આવે. હવે એવા જ્યારે 6 મહિના થાય તમારા, ત્યારે દેવતાઓનો એક દિવસ થાય. અને 6 મહિના બીજા એટલે દેવતાઓની રાત્રિ થાય. દરેક લોકમાં બદલાતું જાય. અને એ હવે વિજ્ઞાન સ્વીકારતું થઈ ગયું છે કે આ વાત સાચી છે. દરેક લોકમાં એનું માપ અલગ હોય છે. આવા જે તમારા વર્ષ છે એ વર્ષના 4,32,000 વર્ષ થાય ત્યારે કલિયુગ થાય. એટલે કલિયુગની ઉંમર કેટલી? 4,32,000 વર્ષ છે. એમાંથી 5,126 વર્ષ ગઈ ચૈત્ર સુદ એકમના દિવસે પૂરા થયા વર્તમાન કળયુગના. એટલે 4,32,000 માંથી કેટલા ગયા? 5,126. હવે કેટલા બાકી છે ગણી લેજો જાતે. આવા 2 કળયુગ ભેગા થાય ત્યારે દ્વાપર યુગ થાય. એટલે 4,32,000 ગુણ્યા 2 એટલે 8,64,000 વર્ષનો દ્વાપર યુગ થાય. આવા 3 કળયુગ ભેગા થાય એટલે ત્રેતા યુગ થાય. એટલે 12,96,000 વર્ષનો ત્રેતા યુગ થાય. અને આવા 4 કળયુગ ભેગા થાય ત્યારે સતયુગ બને. એટલે 4,32,000 ગુણ્યા 4 એટલે 17,28,000 વર્ષનો સતયુગ થાય. આ ચારેને ભેગા કરો, 17 ને 28, 12 ને 96, 8 64 અને 4 32, તો 43,20,000 વર્ષની એક ચતુર્યુગની ચોકડી થાય. આવી 1,000 ચોકડીઓ પૂરી થાય ત્યારે બ્રહ્માજીનો દિવસ થાય. હા, ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ. એ દિવસ થાય, રાત્રિ નહીં. અને આટલા જ વર્ષની પાછી બ્રહ્માજીની રાત્રિ થાય. હજુ તો બ્રહ્માજીના આવતા પહેલા આની વચ્ચે આ જે ચતુર્યુગની ચોકડી છે એવી 71 ચતુર્યુગની ચોકડી થાય ત્યારે એક મન્વંતર થાય. એટલે તમે યજ્ઞમાં બેસો, હવનમાં બેસો, પૂજામાં કથામાં બેસો ત્યારે બ્રાહ્મણ તમને સંકલ્પ કરાવે છે હાથમાં પાણી લઈને.
ઘણી વાર બોલનારને ખબર ના હોય ને સાંભળનારને તો બિલકુલ ના હોય. પણ જો તમે ધ્યાનથી સાંભળજો હવે પછી એમાં આખું ગણિત બોલે છે. વિષ્ણુર શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વતે મન્વંતરે. કયો મન્વંતર ચાલે છે? વૈવસ્વતે મન્વંતરે અષ્ટાવિંશતમે કલિયુગે. એમાં કયો કલિયુગ છે? 28મો કલિયુગ છે. અષ્ટાવિંશતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે જંબૂદ્વીપે ભરતખંડે. ભારત વર્ષે પછી સ્થાનની મહિમા આવે. પછી વિક્રમે સંવતે અમુક નામના સંવત્સરે. પછી તમારો મહિનો, તિથિ, વાર, નક્ષત્ર એ બધું જ બોલશે. પણ એ બોલે છે, આપણને ખબર જ નહીં શું બોલે છે, પણ એ બોલે છે ત્યારે આખું ગણિત બોલે છે. એ આવું જે મનુ છે એવા 14 મનુ થાય એટલે 1000 ચતુર્યુગની ચોકડીઓ પૂરી થાય. ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન એવું બોલ્યા, સહસ્રયુગ પર્યંતમ, મતલબ 1000 ચોકડી પૂરી થાય ત્યારે બ્રહ્માનો દિવસ અને એટલી જ બ્રહ્માની રાત્રિ થાય. એટલામાં 14 મનુ અને બીજા 14 એટલે 28 મનુનો સમય થાય ત્યારે બ્રહ્માનું એક અહોરાત્ર થાય. આવું બ્રહ્માજીનું પણ તમારી જેમ 365 દિવસનું વર્ષ, એવું જ એમનું 100 વર્ષનું આયુષ્ય. અને એ પછી 2 પરાર્ધમાં વહેંચાય એટલે એક પરાર્ધમાં 50 વર્ષ બ્રહ્માના અને બીજા પરાર્ધમાં બીજા 50 વર્ષ. એટલે આ પરાર્ધ પણ કયો છે? દ્વિતીય પરાર્ધે એવું બોલાય તમારા સંકલ્પમાં. બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે 50 કલ્પ. હવે 100 કલ્પ પૂરા થાય ત્યારે બ્રહ્માજી રે અને પછી પ્રલય આવે. એ પ્રલયની વાત અમારા શાસ્ત્રકારો લખે અને એટલી શુદ્ધતાથી લખે કે એને કોઈ આજ સુધી ચેલેન્જ કરી શક્યું નથી. એટલી શુદ્ધતાથી શાસ્ત્રકારોએ એ વાતને લખી. હવે તમે વિચારો, જો વિજ્ઞાનની સમજ અહીંના ભારતના લોકોને નથી તો આ ગણિત કોણે આપ્યું? એટલે તમે એવું ના સમજશો કે આ સપેરાઓનો મદારીઓનો દેશ હતો. અમારે ત્યાં વસ્તુ છે. અરે આજે નહીં, કરોડો વર્ષ પહેલા પણ કુંભનો મેળો થતો હતો. અને એ કયા ગ્રહ નક્ષત્રના યોગ થાય ત્યારે કુંભનો મેળો થાય અને ક્યારે ક્યાં થાય. આવી યોગ બને તો એ પ્રયાગમાં, આવો યોગ બને તો ઉજ્જૈનમાં, આવો યોગ બને તો હરિદ્વારમાં, આવો યોગ બને તો નાસિકમાં, અને એ દર 12 વર્ષે એક જગ્યાએ યોગ બનતો જાય છે. તમે કલ્પના કરો, આ ગણિત તમારા જ્યારે ટેલિસ્કોપ નહોતા, માઇક્રો ટેલિસ્કોપ નહોતા, તમે દૂરદર્શન તમે જે બહારથી દૂરથી જોઈ શકો એવા દૂરબીન નહોતા, એ વખતે અમારા ઋષિઓએ શોધ્યા. પિતામહ ભીષ્મે કીધું જ્યારે મકર સંક્રાંતિ આવે ત્યારે હું પ્રાણ છોડીશ. એ વખતે ક્યાં 14 જાન્યુઆરી હતી? પિતામહ ભીષ્મે મકર સંક્રાંતિએ જ્યારે સૂર્ય ઉત્તરમાં ગયો ત્યારે એમણે પોતાનું શરીર છોડ્યું. એનો મતલબ એવો છે કે જ્યોતિષની નાનામાં નાની વાત એટલે ખગોળની, ભૂગોળની, ગણિતની, એસ્ટ્રોનોમી, બધી જ વસ્તુઓ અમારા ત્યાં પહેલેથી વિદ્યમાન છે. એટલે તમે જે કરો છો ને, એટલે વિજ્ઞાન જે કરે છે ને, એ સર્ચ નથી, એનું નામ છે રિસર્ચ. પુનઃ શોધન છે. એ ફરીથી શોધાય છે. એને સર્ચ નથી કહેવાતું. શું કહેવાય છે? રિસર્ચ છે. એટલે અમે તો શોધેલું હતું, હવે તમે શોધો છો, એટલે રિસર્ચ છે. અમારા ત્યાં પુનર્જન્મનો સિદ્ધાંત છે. આપણે બધા જ પુનર્જન્મને માનીએ છીએ અને એવી વ્યાખ્યા પણ છે કે જે પુનર્જન્મને માને છે તે હિન્દુ છે. હિન્દુ હોવાની વ્યાખ્યામાં આ વસ્તુ સંમેલિત છે. ઓમકાર મૂલ મંત્રડ્ય પુનર્જન્મ દૃઢાશય ગો ભક્તો ભારત ગુરુ હિન્દુ હીનત્વ દૂષક. એ જે 5 લક્ષણ કીધા એમાં એક વાત આ લખી કે પુનર્જન્મને જે માને છે એ હિન્દુ છે. આ વાતને ઇસ્લામ, ઈસાઈયત સ્વીકાર નહોતું કરતું ને વિજ્ઞાન સ્વીકાર નથી કરતું આજે પણ અર્મેનિયા યુનિવર્સિટીએ આ વસ્તુ ઉપર 50 વર્ષમાં સંશોધન ચાલુ કર્યું અને હાલ એની તમે વેબસાઇટ ઉપર જઈને જુઓ તો એ લોકો સ્વીકારે છે કે પુનર્જન્મ છે. આ મોટી ક્રાંતિ થવાની છે. હું તમને કહું છું, આજથી 5-25 વર્ષ પહેલા આ વિજ્ઞાન સ્વીકાર કરશે કે પુનર્જન્મ છે. એટલે ડાર્વિને જે વાત કરી હતી, હું પાછો ત્યાં તમને લઈ જાઉં છું, કે ડાર્વિને જે વાત કરી હતી કે વાનરમાંથી માણસ થાય છે, અમે કહીએ છીએ કે વાત સાચી છે, વાનરમાંથી માણસ થાય, પણ આ જન્મમાં નહીં. આ વખતે વાનર વેડાનો સ્વભાવ પડ્યો હોય તો આવતા જન્મમાં વાનર થાય, અને કાં તો ગયા જન્મમાં વાનર જેવો રહ્યો હોય તો આ જન્મમાં મનુષ્ય થયો અને પછી પેલી વાનરની છાપ હજુ સુધી મગજમાં રહી ગઈ હોય. એટલે જન્માંતરમાં થાય છે, આ જ જન્મમાં થતો નથી. એટલે જ્યારે ડાર્વિને આ વાત કરીને ત્યારે ઘણી બધી વસ્તુઓની ચર્ચા થઈ. ત્યારે એક ચર્ચા એ પણ ચાલી કે જો માણસ પહેલા વાનર હતો અને વાનરમાંથી માણસ થયો તો પહેલો તર્ક આપ્યો કે બધા જ વાનરો માણસ કેમ ના થઈ ગયા. બીજી વાત, જો વાનરમાંથી માણસ થતો હોય તો કોઈ એક વાનરને માણસ બનાવીને બતાવો.
એ સંભવ નથી. એટલે વાનર માણસ થઈ શકે છે એવું ખરું, અમે પણ હા પાડીએ છીએ, પણ ક્યારે? બીજા જન્મમાં થઈ શકે છે, આ જન્મમાં સંભવ નથી. એટલે અમારા ત્યાં પુનર્જન્મને બળ આપે છે. અને પુનર્જન્મ જે વાત છે એના કારણે માણસ સંસ્કારિત થાય છે. એટલે એક માણસ જન્મે છે અને જન્મતી વખતે એકના મોઢામાં સોનાની ચમચી છે અને બીજો માણસ એને 5 દિવસ સુધી ભોજન મળતું નથી, દૂધ મળતું નથી. કેમ? પુનર્જન્મમાં પૂર્વજન્મમાં કરેલા કર્મ, એ કર્મને લઈને આ જન્મમાં એક સીધો બીજી જગ્યાએ શુચિનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટો વિજાયતે જેવા સીતાકાર કે શોધ કરી બંગાળમાં. તમને બધાને કદાચ ઇતિહાસ તમે ભણ્યો હશે, વાંચ્યો હશે. અને જગદીશચંદ્ર બોઝે કહ્યું કે ના, વનસ્પતિમાં જીવ છે. હવે તમે તો આજે કહો છો વનસ્પતિમાં જીવ છે. અમારા ત્યાં અન્યૂન 17 લાખ વર્ષ પહેલા વાલ્મીકી રામાયણ અને યોગ વશિષ્ઠ મહારામાયણ, જેના પ્રણેતા વાલ્મીકી, એમણે એવું લખ્યું, તરવોપી જીવંતી જીવંતી મૃગ પક્ષિણા. તરવોપી, તરુ કહેતા વૃક્ષ પણ જીવે છે. તરવોપી જીવંતી જીવંતી મૃગ પક્ષિણા, મૃગ પક્ષીઓ પણ જીવે છે. આ ક્યારે લખ્યું? ત્યારે. અરે એટલું જ નહીં, ભાગવતમાં એ વાત આવી કે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા, માતાએ ઉખળથી બાંધ્યા, ચાલતા ચાલતા ગયા અને યમલ અને અર્જુનના વૃક્ષને સ્પર્શ થયો અને ધરાશાયી થયા. અંદરથી 2 પુરુષો નીકળ્યા. એમણે કીધું કે અમે નારદના શાપના કારણે વૃક્ષ યોનિમાં આવ્યા. એનો મતલબ વૃક્ષમાં જીવ છે. અરે ભાગવતકારે તો એવું લખ્યું જ્યારે સૃષ્ટિ મીમાંસા લખી ત્યારે કે ઉત્સ્રોસસ્તમ પ્રાય અંતસ્પર્શા વિશેષિણા. જેમ તમે ખોરાક લો છો અને તમારો ખોરાક ઉપરથી નીચેની તરફ જાય છે, એમ જે વૃક્ષો છે એ નીચેથી ખોરાક લે છે અને ઉપરની તરફ જાય છે. એટલે વૃક્ષોનું એક નામ છે પાદપહ. પાદ એટલે પદ એટલે ચરણ, એનાથી જે ખોરાક લે છે તે. એનો મતલબ શું છે? કે વૃક્ષમાં જીવ છે. 1-2 શોધ નહીં, મેં તમને ગ્રહણની વાત કરી. અત્રિ નામના ઋષિએ ગ્રહણનું જે વિજ્ઞાન આપ્યું, એમણે એક જ સૂત્રમાં બંને ગ્રહણની વ્યાખ્યા કરી નાખી. ઢાંકે છે શશિ સૂર્યને વળી, સૂર્ય સ્વયં ઢંકાય ભૂમા થકી. બંને વ્યાખ્યાઓ ભેગી થઈ ગઈ, એક જ વાતમાં પૂરી થઈ. ઢાંકે છે શશિ સૂર્યને એટલે શશિ ચંદ્ર સૂર્યને ઢાંકે, એનું નામ સૂર્યગ્રહણ છે. અને શશિ સ્વયં ઢંકાય ભૂમા થકી, અને ચંદ્ર જ્યારે પૃથ્વીથી ઢંકાય ત્યારે ચંદ્રગ્રહણ છે. આ એક જ વાક્યમાં બંને ગ્રહણની વ્યાખ્યા કરી. કોઈ પણ ડિક્શનરી કાઢો અને ગ્રહણની વ્યાખ્યા જુઓ, 3 પેજમાં ગ્રહણની વ્યાખ્યા છે. એક વાક્યમાં અત્રિની વ્યાખ્યા અને 3 પેજમાં આજની ડિક્શનરીની વ્યાખ્યા. હજુ સુધી તમને એની સમજણ નથી. એ સમજણ અમારા ઋષિઓને કરોડો વર્ષ પહેલા છે. જી જી. એટલે જે પ્રકારે વિજ્ઞાનનો એક ટ્રેન્ડ છે, એ વિજ્ઞાનના ટ્રેન્ડમાં ક્યાંક મનમાં આપણા એવું ઘૂસી જતું હોય કે વિજ્ઞાન એ ધર્મથી વિરુદ્ધ છે, તો ખોટી વાત છે. ધર્મ વિજ્ઞાનથી વિરુદ્ધ છે ના, ખોટી વાત છે. હા, જેટલી વિજ્ઞાનની શોધ છે એ ધર્મ માટે ફાયદાકારક છે. એટલે વિજ્ઞાન માત્ર તમને પૃથક્કરણ કરશે, પદાર્થનું જ્ઞાન આપશે. પણ જો તમારે મૂલ્યો સમાજમાં સ્થાપિત કરવા હોય અને સમાજને જીવંત રાખવો હોય તો ધર્મની આવશ્યકતા છે જ. એટલે આઈન્સ્ટાઈને કહ્યું, તમે ભગવાનને માનો કે ન માનો એનાથી મારે લેવા દેવા નથી, પણ ઈશ્વર નામનું તત્વ છે અને હું એનો સ્વીકાર કરું છું. આપણે ત્યાં વેંકટરમણ નામના બહુ મોટા વિજ્ઞાની થયા. વેંકટરમણ પોતાના ઘરે હતા અને એક બીજા વૈજ્ઞાનિક એમને મળવા માટે આવ્યા. એમને 15-20 મિનિટ સુધી વેંકટરમણ પોતાની પૂજા કરવામાં વ્યસ્ત હતા, એટલે બહાર નહીં આવ્યા. જ્યારે પૂજા સમાપ્ત થઈ અને બહાર આવ્યા એટલે પેલા વૈજ્ઞાનિકે પૂછ્યું, તમે વૈજ્ઞાનિક છો અને આ પૂજા કરો છો, આ ટીલા ટપકા કરો છો, આ મૂર્તિ પૂજા, ઘંટાના આરતી, તમને આમ શરમ નથી આવતી? અને ત્યારે એમણે બહુ સરસ વાત કરી અને વેંકટરમણ બોલ્યા, ધારો કે આ બધું નથી અને મેં કર્યું તો મને કોઈ ગેરલાભ નથી, પણ ધારો કે આવતીકાલે સાબિત થાય કે આ બધું છે તો મેં નહીં કર્યું તો એનો પસ્તાવો ક્યાં જઈને કરીશ. એટલે જો તમે એમ કહેતા હો કે ઈશ્વર નથી, તો કઈ જગ્યાએ તમે સાબિત કર્યું કે ઈશ્વર નથી એવું સાબિતી મને બતાડો. ઈશ્વર છે ભલે તમે સાબિત ના કરી શક્યા, પણ ઈશ્વર નથી એવું સાબિત કર્યું તો મને બતાડ દો. એટલે ઈશ્વર નથી એવું પણ તમે સાબિત નથી કરી શક્યા. જ્યાં સુધી તમે એ વાત સાબિત નથી કરી શકતા ત્યાં સુધી કમસે કમ તમારે એ વસ્તુને માનવી આવશ્યક છે. જો માનેલું હશે અને કરેલું હશે તો એ ઉપયોગી થશે. એટલે હું એને માનું છું. દુનિયાનો એક પણ વૈજ્ઞાનિક
અધુરિયાઓની વાત નથી કરતો, હા, જેણે અડધું ભણ્યું હોય અડધું ના ભણ્યું હોય, પણ એક પણ વૈજ્ઞાનિક જેણે સિદ્ધાંત આપ્યા છે એણે ઈશ્વરનો વિરોધ કર્યો નથી. એક પણ વૈજ્ઞાનિક નાસ્તિક બન્યો નથી. એવું એટલા માટે છે કે આપણા ત્યાં એ વસ્તુ હંમેશા રહી છે કે ધર્મ સર્વોપરી છે, શાસ્ત્ર સર્વોપરી છે. એટલે અમે શાસ્ત્રજીવી છીએ અને શાસ્ત્રજીવી હોવાના નાતે અમારા ત્યાં ભલે વેદ હોય, ભલે પુરાણ હોય, ભલે સ્મૃતિ ગ્રંથો હોય, ભલે નીતિશાસ્ત્ર હોય, બધામાં વિજ્ઞાન છે. પહેલાં તમે નહોતા સ્વીકારતા કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. આજે વિજ્ઞાન સ્વીકારતું થયું કે મનોવિજ્ઞાન એ પણ વિજ્ઞાન છે. જેમ તમને આજે ડૉક્ટર પાસે જાઓ, પહેલાં તો એવું થતું કે ડૉક્ટર એવું ના પાડે, કોઈની જોડે જવું નહીં, કોઈ પૂછવું નહીં, ટીલર પકા કરવાની, દોરા બાંધવાની. હવે ડૉક્ટરોના ત્યાં ટ્રેનિંગ આપીને એવું શીખવાડવામાં આવે છે કે કોઈ વ્યક્તિ તમારે ત્યાં દાખલ છે અને એણે બીજા કોઈને તાંત્રિક માંત્રિકને મળીને દોરા ધાગા કરતો હોય તો તમારે ના પાડવી નહીં. કેમ કે કદાચ એનાથી કરીને એનો સાયકોલોજીકલ પાવર છે એ સારો વધશે તો એ તાત્કાલિક એ બેઠો થશે. એટલે જે સાયકોલોજીક ટ્રીટમેન્ટ છે, સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ સૌથી વધારે જો લોકોને ક્યાંયથી મળતી હોય એટલે લોકો ગાંડા નથી થતા. અમારે ત્યાં અમેરિકા વગેરે દેશોમાં 4માંથી 1 માણસ ગાંડો થાય છે અને ભારતમાં આ રેશિયો નથી. એનું કારણ અમારા મંદિરો છે, અમારા આશ્રમો છે, અમારી શિબિરો છે, અમારા સંતો છે, અમારા સાધુઓ છે, અમારા ધર્મવિદો છે. અમારા આના કારણે કરીને અમારે ત્યાં પાગલપનના એટેક નથી પડતા. એટલે આપણે બધાએ નિષ્કર્ષ ઉપર પહોંચવું પડશે. અને નિષ્કર્ષ શું છે કે ધર્મ જે શીખવાડે છે વિવેક શીખવાડે છે અને વિવેકપૂર્ણ રીતે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને ધર્મના રસ્તે ચાલવાનું. એટલે વિજ્ઞાન નહીં હોય તો જીવન સંભવ છે, ધર્મ વગર જીવન સંભવ નથી. એ તરફ ગતિ કરવી હશે. ધર્મ એ પરમ વિજ્ઞાન છે, એ પરમ વિજ્ઞાન છે. એને સમજતા ભલે વાર લાગે પણ શરૂઆત ક્યારેક કરવી પડશે. એ શરૂઆત કરીએ અને આગળ વધીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. નમઃ પાર્વતી પતયે.